ડેડુઆ લવ કેસમાં કડક એક્શન, રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં ઉકળાટ, આરોપીઓના મોં ખુલ્યા। ડેડુઆ ગામમાં પ્રેમ પ્રકરણને લઈને યુવક પર થયેલા નિર્દયી હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાતા સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન પોલીસે ઘટનાની એક કડી જોડવાનો પ્રયાસ કર્યો હતો। ખાસ કરીને થરાદ પોલીસના પીએસઆઈ સીપી ચૌધરી દ્વારા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવતી હોવાની ચર્ચા છે। પ્રાથમિક માહિતી મુજબ યુવતીના પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ કરીને તેમને અલગ અલગ સ્થળોએ લઈ જઈ બેફામ માર મારવામાં આવ્યો હતો અને ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક એક્શન લઈ અત્યાર સુધી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ કેસમાં કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં 12 નામજોગ અને 12 અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આગળની તપાસમાં વધુ આરોપીઓ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં ભીડ વધતા વાતાવરણ તંગ બન્યું હતું, તેમ છતાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। હવે આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।